ગામમાં જળબંબાકારની સ્થિતિ અને ભારે વરસાદથી કઠેચી ગામનું તળાવ તૂટ્યું છે। કઠેચી ગામમાં નદીના એ તળાવના પાણી ફરી વળ્યા છે। ગામના 100 થી વધુ મકાનોમાં તળાવના પાણી ભરાયા છે। ઘરમાં પાણી ફરી વળતા ઘરવકરીને મોટું નુકસાન પહોંચ્યું છે। તો ઘરવકરીને નુકસાન થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાનું આ કઠેચી ગામ અને કઠેચી ગામમાં અત્યારે તળાવના પાણી ફરી વળ્યા છે, કારણ કે સતત વરસાદ અને ઉપરથી પણ એ પાણીનો પ્રચંડ પ્રવાહ આવી રહ્યો હતો તળાવમાં, જેના કારણે તળાવની પાળ અત્યારે તૂટી ગઈ છે અને સીધું એ તળાવનું પાણી કઠેચી ગામમાં ફરી વળ્યું છે। 100 જેટલા ઘર કઠેચી ગામના કે જ્યાં પાણી ભરાયા છે। આજનો તે સંવાદદાતા પરેશ ફોનલાઈન પર। પરેશ, કઠેચી ગામની સ્થિતિ કેવી? કારણ કે તળાવ તૂટવાની ઘટના, ઘરોમાં પણ લોકોના પાણી ફરી વળ્યા છે। પરેશ જી અંકુર, ચોક્કસથી જણાવી દીધું। સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે જનજીવન પર અસ્તવ્યસ્ત કરી દીધું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કઠેચી ગામે મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને ગામનું તળાવ તૂટતા પાણીનો જે ધમધમતો પ્રવાહ છે તે ગામમાં ઘૂસી ગયો હતો અને તળાવનું પાણી ગામમાં ફરી વળતા 100 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવકરી સહિતનું મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો ઘટનાના પગલે લઈને ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છે અને સ્થાનિક લોકોએ તાત્કાલિક વહીવટી તંત્રને જાણ પણ કરવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા હાલ કેટલા પ્રમાણમાં નુકસાન છે તે સહિતની તાક મેળવવાની પણ કામગીરી શરૂ કરી છે। હાલ તો તંત્રની આ સ્થિતિ પર નજર રાખી રહી છે કે કેટલું નુકસાન થયું છે। જે તળાવ તૂટ્યું છે જેને લઈને 100 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘરવકરી સહિતનું નુકસાન કેટલું થયું છે તે અંગે તંત્રએ હાલ તો તપાસ શરૂ કરી છે। જી બિલકુલ પરેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગર કઠેચી ગામના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન ઉપર। કઠેચી ગામનું તળાવ અત્યારે તૂટ્યું છે, કારણ કે સતત પાણીની આવક થઈ રહી હતી। પાણીનું પ્રેશર એટલું બધું હતું કે આખો પાળો એ તૂટી ગયો અને એ તળાવના પાણી ગામમાં ફરી વળ્યા।